ઓગળ તાલુકાના થરા ખાતે જલારામ મંદિરે કન્યા શાળાના આચાર્ય દ્વારા પવિત્ર પ્રસાદી અર્પણ કરાઈ। સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત અને સુરોની ભૂમિ, જ્યાં નામી અનામી સંતોએ અઘોર ભક્તિ કરી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા। સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરી છે, જેમાં ભગત નરસિંહ મહેતા શેઠ સગાડસા તદુપરાંત રાજકોટ જિલ્લાના નાનકડા વીરપુર ગામે શ્રી જલારામ નામના ભક્તની અઘોર ભક્તિ થકી ભગવાનના સાક્ષાત દર્શન કરી જોડી અને ધોકો જલારામને હાથો હાથ દઈ ભગવાન અદ્રશ્ય થયેલ, જેના પડઘા થરામાં પડતા સ્વર્ગીય અચરતલાલ ઠક્કર, અરવિંદભાઈ ઠક્કર લાટી સહિત કાંકરેજના રઘુવંશી પરિવારના ભાઈઓ બહેનો બાળકો વગેરે સંત શ્રી જલારામ બાપુની હલેક જગાવી વિશાળ મંદિરનું નિર્માણ કર્યું। આ મંદિરે દાતાઓના સહયોગથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેમાં રેફરલ હોસ્પિટલમાં પ્રસૂતા બહેનો માટે મગ અને શીરા, સુવાવડી બહેનો માટે શુદ્ધ ભોજન સાથે લાડુ, ગરીબ અને નિસહાય વિધુર તથા વિધવાને બંને ટાઈમ ભોજન, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા રોટલી, ગૌ મૈયા માટે લીલો તેમજ સૂકો ઘાસચારો, દર પૂનમે જલારામ મંદિરે બાજરીના રોટલા, શાક, ખીચડી, કઢી, છાસની પવિત્ર પ્રસાદી પીરસાય છે। ત્યારે અષાઢ સુદ પૂનમના દિવસે સ્વર્ગીય દલસુખરામ અખાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુપુત્રી તેમજ કન્યા શાળામાં આચાર્ય તરીકે સેવા આપતા ગીરાબેન અખાણી દ્વારા પવિત્ર ભોજન પ્રસાદી અર્પણ કરાઈ। ઓગળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતીબેન ગોકલાણી, દશરથભાઈ ઠક્કર, વિજયભાઈ ઠક્કર ટેસ્ટી, સતીશભાઈ પટેલ, હર્ષદભાઈ ઠક્કરે ભોજન પ્રસાદના લાભાર્થી ગીરાબેન અખાણી, થરા શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ લાલસિંહ વાઘેલા, ભાજપ પ્રભારી દિનેશભાઈ મેવાડા, ચેતનભાઈ ત્રિવેદી, થરા શહેર ભાજપ પ્રભારી નિલેશભાઈ ઠક્કરને ખેસ પહેરાવી શ્રી જલારામ બાપાની છબી આપી સન્માન કર્યું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ।